લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા પેપર મિલમાં લાગેલી આગ પર 24 કલાક બાદ કાબુ મેળવી શકાયું છે. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ, ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર બ્રિગેડ તેમજ ધ્રાંગધ્રા આર્મીના જવાનો, રાજકોટ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. પેપર મિલમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. આગને કારણે મશીનરીની કોઈ નુકસાન થયું નથી. ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલા પેપર મિલમાં એકાએક આગ ભભૂકી. નગરપાલિકા, ફાયર બ્રિગેડ સહિત ધ્રાંગધ્રા આર્મીની ટીમના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે પર આવેલા પેપર મિલમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોઈ ધ્રાંગધ્રા આર્મી ટીમને પણ જાણ કરવામાં આવી હતી. વધુમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ પર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગ શેના કારણે લાગી છે તેનું કોઈ પણ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. હાલ તો ફાયર ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા 25 કલાકથી આગ ચાલુ હતી, ત્યારે મોડી રાત્રે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તેમજ રાજકોટ ફાયર બ્રિગેડ તેમજ ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડ ટીમ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ અને ધ્રાંગધ્રા આર્મીના જવાનો હાજર રહી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. હાલ આગ 90% જેટલી કાબૂમાં આવી ગઈ છે. પેપર મિલમાં લાગેલી આગને કારણે જે માલ બળીને નુકસાન થયું છે તેને દૂર કરવાની કામગીરી જેસીબી તેમજ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે અને તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી ફરીવાર આગ ન લાગે તે માટે નુકસાન થયેલા માલને હાલ અલગ કરવામાં આવી રહ્યો છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અમારી પેપર મિલમાં કાલે સાંજે 4 વાગ્યા આસપાસ આગ લાગેલી અને તંત્રને જાણ કરતાં તરત જ આર્મીએ તથા બધી ફાયર બ્રિગેડની નજીકની ટીમો તાત્કાલિક અહીંયા સ્થળ પર પહોંચેલી અને આગને કાબૂમાં કરેલી અને આજે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. તંત્ર તથા આર્મી બધા જવાનોએ ખૂબ સરસ સહકાર આપ્યો, બદલ આભાર. કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. અત્યારે બધા આગ સંપૂર્ણપણે બંધ થઈ જાય એની માટે બધા પ્રયત્નશીલ છીએ. આગ લાગવાનું કારણ પછી શોધીશું. જાનહાની કોઈની નથી થઈ. નુકસાનનો હજી અંદાજ લગાવેલ નથી, પણ ઘણું નુકસાન છે. આમ ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે એક પેપર મિલમાં આગ લાગેલી છે. ગઈકાલે લગભગ સાંજના 4 વાગ્યાની આસપાસ આગ લાગી છે. અત્યારે 24 કલાક થવા આવ્યા. આગ અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે અને આગ બુઝાવવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, રાજકોટ, અમદાવાદ અને ધ્રાંગધ્રા નગરપાલિકા એ તમામ જગ્યાએથી ફાયર ફાઇટરો મંગાવવામાં આવેલ. તદુપરાંત મિલિટરી સ્ટેશન ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રા કેમિકલ વર્ક્સ ધ્રાંગધ્રા ત્યાંના પણ ફાયર ફાઇટરો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલા હતા અને તમામ ફાયર ફાઇટરના બધા જ સ્ટાફે ભેગા મળી અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો અને સવારના લગભગ 8-9 વાગ્યા સુધીમાં આગ ઉપર એ લોકોએ કાબુ મેળવી લીધેલો હતો. પરંતુ હજી આ પેપર મિલ છે એટલે જેમ જેમ બળેલો ભાગ છે એને ખસેડતા છે જેસીબીથી, તો નીચે થોડું ધૂંધવાયેલું નીકળે છે. એટલે થોડી કામગીરી બાકી છે. બાકી હાલ અત્યારે સંપૂર્ણપણે આગ કાબૂમાં છે. બીજી કોઈ જાનહાની કે નથી એ ભગવાનની એક મોટી દયા છે. એટલે અત્યારે આગ લાગવાનું કારણ હજી હમણાં જ કંપનીવાળા સાથે મારે વાતચીત થઈ તો કોઈ એવું નક્કર કારણ જાણવા મળ્યું નથી. એ લોકો પોતે શોધી રહ્યા છે અને વીમા કંપની પણ અહીંયા હમણાં સ્થળે મુલાકાત લેવા માટે આવી હતી, પણ એ લોકોએ પણ મેં પૂછ્યું તો એમને કીધું કે હજી કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. હવે એ લોકો પણ અત્યારે અંદાજ મૂકી રહ્યા છે. હજી સર્વે ચાલુ છે એટલે કેટલું નુકસાન થયું એ અત્યારે હાલ કહી શકાય એવું નથી. વીમા કંપની એનો અંદાજ મૂકશે ને આ લોકો કંપનીવાળા જે ભેગા થઈને જે નક્કી કરશે એના ઉપરથી ખ્યાલ આવશે. પણ